જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો સવારમાં બધીને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો આપણે જઈએ છીએ દર્શન કરવા માટે મહાદેવના. તો અત્યારે તમને દર્શન કરાવી દઉં દશામાના. તો દર્શન કરી લો બધા. જય દશામાં કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો વ્લોગમાં બેના રહેજો. મહાદેવના મંદિરે દર્શન કરાવો. આપણે મમ્મીએ મહાદેવના મંદિર લઈ જવાનું તૈયાર કરી દીધું છે ને મમ્મી અહીંયા છે. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમારા હાર્દિકભાઈ રેડી થાય છે, કેમ કે મારા બેનભાઈ જવાનું છે મંદિરે. તો વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો, હું ને હાર્દિકભાઈ હવે ગેસનો બાટલો ને લઈને નીકળી ગયા છે, કેમ કે ગેસનો બાટલો ભરાવાનો છે. દશામાના વ્રત ચાલુ રાખે ભાઈ ગાડી હાથે. મિત્રો, આપણે જુગલેશ્વર મંદિરે પહોંચી ગયા છે. હવે અંદર આપણે જઈએ મંદિરમાં. મહાદેવના દર્શન કરી લેજો. હવે તમને દર્શન કરાવું સાંઈ બાબાના. તો ચાલો તમે દર્શન કરી લો. પણ ભગવાનના દર્શન કરી લો. તો ચાલો મિત્રો, હવે દર્શન કરીને આપણે હવે જાય છે ઉના, કેમ કે ગેસનો બાટલો ને ભરાવાનો છે. તો વ્લોગમાં બેના રહે. મિત્રો, બહુ બધી ટ્રાફિક છે, કેમ કે શ્રાવણ મહિનો છે એટલે ટ્રાફિક તો રહેવાની છે. આ ટાવર સુધી પહોંચી ગયા છે. મિત્રો, બહુ બધી ટ્રાફિક છે. જો આ પોલીસ ચોકી, ઉનાની પોલીસ ચોકી. મિત્રો, ગેસના બાટલા ભરાવા આવે ને, તો એમાં પણ બાટલા પૂરા થઈ ગયા છે. તો આપણે ગામમાં થોડીક શોપિંગ કરવાની છે, તો કરી આવીએ, કેમ કે ભાઈ એમ કહે છે કલાક જેવી વાર લાગશે. ચલો વ્લોગમાં બધા બેના રહી. તો મિત્રો, ગેસવાળા ભાઈ છે ને કલાકનું કહીને ગયા હતા, પણ હજી આવ્યા નથી. અમે અહીંયા કલાક દોઢ કલાકથી બેઠા છીએ અને ગેસનું બિલ આવ્યું છે એટલું. અને હા, વિડીયોમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો એમ બધા સપોર્ટ કરતા રહેજો. મિત્રો, હવે ગેસ ભરાવી લીધો છે. હવે હું ને હાર્દિકભાઈ જાય છે ઘરે. તો મિત્રો, આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. આપણે ઉનાથી છે ને દશામાં આટું ધરવાનું છે ને, થાબડીને બધું લેવાશ. મમ્મી ધરે જો. આપણે આ શક્કરપારા લેવા દશામાને ધરવા, અને થાબડી છે. તો છે ને હવે હું એક ટાણું કરી લઉં. મિત્રો, આપણે મસ્ત મજાના નિંદર કરીને ઉઠી ગયા છે. હવે આપણે છે ને આ બધું હારી લઈએ, કેમ કે આપણે જવાનું છે. આપણે ને એટલે મમ્મીને જવાનું છે બકાલ વેચવા. ચાલો કામ કરી દઈએ. મૂકી આવું આ રેકડી આવી રીતે લઈને જવાનું. મિત્રો, રેકડી આવી રીતે ભરવાનું હોય છે બધા બેસવાનું મૂકીને. ઘરે પણ મહાદેવ છે. જો દર્શન તમે બધા કરી લઉં મહાદેવના. મારા હાર્દિકભાઈ દૂધ લઈને આવી ગયા છે ને આપણે છે ને મસ્ત મજાનો ચા બનાવી નાખીએ. તો ચાલો ચા બનાવવા. આપણે મસ્ત મજાનો ચા બનાવી નાખીએ, કેમ કે મમ્મીને દશામાનો વ્રત છે ને આપણે સોમવાર છે એટલે ચા તો પીવો જ પડે ને. તો મિત્રો, આપણે ચાના ઉકાળાઈ આવી ગયા છે અને મસ્ત મજાનો ચા પાકી ગયો છે. તો મિત્રો, આ ઉપરનું અમારી અગાસી છે. આ દશામાની ધજા છે અને પેલાની રેકડી અમારી છે એ. ના ચાય આપણો આપણે નીચે જઈને પીવાનું છે. આ દાદરા આપણે સાની રેકડી ભરી લીધી છે ને આપણે પી લે મસ્ત મજાનો ચા. અમારા હાર્દિકભાઈ પી છે. અહીં મારી મમ્મી બિચારી કામ કરી કરીને શરદી થઈ ગઈ. દશામાનું વ્રત છે ને આપણે નિયમ લીધો છે જય દ્વારકાધીશનો. જય દ્વારકાધીશ.
તમે બધા વિચારતા હોય કે બે ઓલા આગળના બ્લોગમાં જાય દ્વારકાધીશ બબલું ખાઈને તે બોલતી હતી, કેમ કે મેં છે ને 4.5 મહિના નિયમ લીધો છે દ્વારકાધીશ બોલીને પાણી પીવાનું ને. ચાલો આપણે ચા પણ પી લઈએ. આપણી ઘરે મામા અને મમ્મીને લોકો આવ્યા છે જો અચાનક દશામાના દર્શન કરવા માટે. આપણા મામી છે, આપણા મામા એ પપ્પા છે બેઠા છે ને મારી મમ્મી. તો મિત્રો મામાને એ લોકો વહી ગયા છે અને વાત કરવાની બહુ મજા આવી ગઈ છે. મિત્રો હવે આપણે છે ને દશામાની આરતી કરી લઈએ. કૃપાળી જય જય દશામાળી, તારા ગુણ ગાતા નર નારી, માધુડા બળને દયાળી, સિદ્ધ કાર્ય શ્રદ્ધા. આપણા હાર્દિકભાઈ ને અમારા વિપુલભાઈ આવી ગયા છે. ખબર પડી જાય ને, બધા ધૂનગાવ આવી ગયા છે જો. તો મિત્રો આપણા વિપુલભાઈ ને હાર્દિકભાઈ ઘરે આવ્યા હતા, તો હવે જાય છે બે ભાઈઓ. જરા હાર્દિકભાઈ અને આ વિપુલભાઈ બે ભાઈ બુલેટ લઈને આવ્યા છે. હાલો ગાઈસ, આવી જો સાટ આવે થોડક. હાલો હાલો નિરાજથી જાજો. ફોન કરતી. હા તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે જશે, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.